બધે સ્વાગત કર્યું. આરતી ઉતારી બહુ મજા આવે. પહેલાં આપણે માતાજીને પગે લાગી લઈએ અને પછી નાહી નાખી ફટાફટ. અત્યારે ટ્રેનની વાટે ઊભા છે અને ટ્રેન હજી આવતી નથી. ફેમિલી કેમ છો બધા? મજામાં? બધાને જય ગિરનારી ને જય ગંગા મૈયા. આજે હરિદ્વારમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે. આજે આપણો છેલ્લો દિવસ છે તો ગમતું નથી, પણ આપણે શું કરવું પડે? આ તો સ્વચ્છતા પૂરી થઈ ગઈ એટલે ઘરે તો જવું જ પડશે. પણ નિકેતન ધામ આશ્રમની તમને હું મુલાકાત કરાવી દઉં. તમારે કોઈ પણ હરિદ્વાર આવવાનું હોય તો આશ્રમ બહુ સારો છે ને બહુ રહેવાલાયક છે. અને આ રીતના આશ્રમનો ગેટ છે. અંદર તમે પ્રવેશ કરો એટલે મોટી જબર વિશાળ અંદર જગ્યા આવશે અને ગ્રાઉન્ડ આવશે ને એસીવાળા રૂમ છે, સાદા રૂમ છે અને રિઝનેબલ ભાવમાં તમને બધું રૂમને બધું ઓલરેડી કમ્પ્લીટ બધું મળી જાય છે. અને અમારા કનાભાઈ છે. સીતારામ કનાભાઈ, સારું નાસ્તા પાણી કેટલા બાકી છે? નાસ્તા પાણી કેટલો બાકી છે? બાકી છે, કાંઈ વાંધો. હાલો ચા પીતો ઘણા ભાઈ અત્યારમાં ચા પીવા જાય છે. પેલા તમને આશ્રમને આખી વિઝિટ કરાવી દઉં. આ રીતનું અંદર આવશે એટલે સીધું આ રીતનું કૃષ્ણ ભગવાનની આવશે. આ રીતનું ગ્રાઉન્ડમાં આ રીતના બે બધું રૂમને એવું છે. અને હવે તમને બાપુની વાસપીઠ ને એવું બધું એ આશ્રમ બતાવું ને અહીંયા અંદર આવો એટલે પાછળ દર્શન કરવાના છે કૃષ્ણ ભગવાનને એના. તો આ બાજુ મંદિર છે એટલે તમે પહેલાં આવો એટલે દર્શન કરી લેવાના. પછી આપણે રૂમનું બધું નક્કી કરવાનું કે રૂમ કયો રાખવો છે કયો ન રાખવો. તો આ રીતના અંદર આવો એટલે પેલા દર્શન કરી લેવાના. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. હવે બાપુનો 27 ફીટનો આપણે હોલ છે એ હોલ તમને બતાવી દઉં. અને એસીવાળા રૂમ છે, સાદા રૂમ છે. તમારે વ્યવસ્થા પૂરેપૂરી છે. ઠંડુ પાણી આવે છે ફિલ્ટરનું, એટલે તમારે કોઈ જાતની અગવડતા પડે એવું અહીંયા નથી. બહુ સારામાં સારી આયોજન કરેલું છે. કેપીટીનું આયોજન હોય એટલે કોઈ જ જગ્યાએ ઘટે નહીં. તો તમે ચાલો રાજપીઠ આગળ લઈ જાઓ. યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે રાજપીઠ છે એ હોલમાં તો ધીમે ધીમે પહોંચ્યા છીએ. તમને હોલ પણ આખો બતાવી દઉં. આ રીતનું મોટા મોટા માણસો માટે આ ખુરશીને એવું બધું રહેલું છે, વડીલ માટે બેહી ન કે માટે. અને આ બાપુનું તેજ છે અને રાજપીઠ છે. અને અહીંયા બાપુ સપ્તાહ કરે છે. અને અહીંયા આ કાઉન્ટર કેપી દાદા બેઠે છે અને સામે બ્રાહ્મણ પૂજા કરાવે છે. અને આ રીતનો આખો હોલ છે. આ રીતનો સપ્તાહનો બહુ વિશાળ થઈ ગયા છે અને બહુ મજા આવે એવું છે. આ બાજુ બધા પિતૃ મોક્ષના બધા ફોટા બધા મૂકેલા છે એટલે બધાને વિધિ માટે. સીતારામ કરી દાદા. અને હવે આપણે પણ કોઈ જાતના પાત્ર ભજવવા હોય તો આપણે એનો રૂમ તૈયાર થવા માટે તો એ રૂમ પણ અહીંયા ઓલરેડી કમ્પ્લીટ છે. એટલે કોઈ જાતની અગવડતા ન પડે. એ રૂમ પણ અહીંયા છે. તમે રૂમ બતાવી દઉં. આવડો એ રૂમ છે તૈયાર થવા માટેનો. અને આ રીતનું હરિદ્વારની આખી સફર હતી. બહુ એટલે બહુ મજા આવી એમાં. કેપીટીનું આયોજન હોય ને જો તમે કોઈ આવવામાં ભૂલી ગયા તો પછી તમને કોઈ દી મજા જ નહીં આવે. એટલું કેપીટીનું આયોજન એમાં કોઈ ઘટે નહીં. આપણે વારાઘડી કાંઈ પૂછ્યા કરે, કાં ભાઈ ખાધું મજા આવે છે? શું છે કાંઈ થતું નથી ને? બોલો કાંઈ વાંધો હોય તો કયો, મજા આવે છે ને? ગમે તે સમય એટલે મળે એટલે કોઈ પૂછ્યા વગર તો જાય જ નહીં. કાં ભાઈ ખાધું કેમ છે, મજા આવે છે ને? એક જ હોય, બીજી કાંઈ વાત નથી. કોઈ અગવડતા નથી ને? આના કાંઈ અગવડતા નથી. અગવડતા પડે તો મને કહી દીજો, કોઈ વાંધો નહીં. એટલે અમને હાસવે કે આપી દીધા. આગળ આશ્રમ તો આખો તમને બતાવી દીધો, પણ હવે આપણે સામે ગંગા ઘાટ છે તમને બતાવી દઉં. તો તમે હલકી પેઢે જવાય તો આશ્રમને બહાર આવી રિક્ષા પડી હોય, રિક્ષામાં બેસી જવાનું. લાંબો ટૂર કરવો હોય તો એ લક્ઝરીમાં તમારે બંધાઈને બેસી જવાનું. તમને આપણે સામે ગંગાજી ખળખળ રહેતા હોય તમને ગંગાજી બતાવી દઉં. આપણો આશ્રમ છે અને હામ સીધા હાલવા મળો એટલે ત્યાં જ છે નાવાનું ઘાટ છે આપણે માટે. એટલે કોઈ જાતનું આગું ક્યાંય જવાનું નહીં. સવારમાં જાગીને સીધું આપણે ઘાટમાં ધૂપકો મારી દેવાનું એટલે આપણે પવિત્ર. આ રીતનું લોકેશન આવશે. તમે આવે તો તપાસ કરજો કે નાના આ રીતનું કઈ રીતનું તમારો વિડીયો તમે જોઈ લેજો, બરાબર ને? આ રીતનું મોટી જબર મહાદેવની મૂર્તિ છે. મહાદેવ. અને ગંગાજી અત્યારે ધીમે ધીમે વહેતા થાય છે. અને હવે આ બાજુ બધા નાઈને હવે આવી જાય છે. અને હું તમને ઘાટ બતાવી દઉં એટલે તમારે કોઈને આવવું હોય તો કોઈ જાતની કાંઈ અગવડતા ન પડે. આ રીતનો આખો પાણીનો ઘાટ છે. અહીંયા આપણે નાઈ નાખું. અહીંયા અત્યારે બૈરા નાયેલા આપણે ન જવાય કે એમ થશે કે અમારે વિડીયો ઉતારવા આવ્યા. આ રીતનું મહાદેવનું મંદિર છે અને આ રીતનું અહીંયા નિશ્ચય મંદિર છે. તો તમને અંદાજ થઈ જશે કે આ ઘાટ જ તે. અને સામે છે ને આપણે બતાવી નિકેતન ધામ આશ્રમ, બરાબર? તો આ રીતનું અમારું સફર હતી હરિદ્વારની સપ્તાહની. નહોતું આવું, નહોતું મારા પપ્પાએ કીધું તમે જાઓ પરાયણે મોકલ્યા અમને, પણ હકીકત દિલથી મજા આવી ગઈ. આપણે ખોટું ન બોલાય.
તો ચાલો જય ગંગા મૈયા, જય ગંગા મૈયા. સપ્તાહનો છેલ્લો દિવસ છે એટલે કૃષ્ણ ભગવાન સુદામાનો છે અને અમે દ્વારપાળો બનવાના છે. તો સરસ મજાની અત્યારે ધોતી પહેલી હમણાં ગોકુળભાઈ અમારા સુદામા બનવાના છે. ગોકુળભાઈ સીતારામ. હમણાં ગોકુળભાઈ સુદામા બનવાના છે ને આ બધા કૃષ્ણ ભગવાન બનવાના છે. ધીમે ધીમે બધા તૈયાર થવા જઈ રહ્યા છે. એ પેલા ફટાફટ આપણે તૈયાર થઈ જઈએ દ્વારપાળ અને પછી તમને હું બતાવું કેવો લાગુ છું. કંડોને વ્લોગમાં બન્યા રહીજો, તમારા દરેક ગ્રુપમાં શેર કરી દો. દ્વારપાળો એમ કમ્પ્લીટ ઓલરેડી થઈ જશે. સુદામામાં કૃષ્ણ ભગવાન અત્યારે રીંગને માથે લેવા ગયા છે અને કમ્પ્લીટ થઈ જાય એટલે બીજી સીધા થઈ આપણે સગા અત્યારે આપણે સપ્તાહ પૂરી થઈ ગઈ છે. પરિષદ નીકળી ગયા છે આપણે હલકી પેઢી ને હવે છેલ્લે હવે આપણે નાહી નાખીએ પછી જઈએ આપણે ઘરે. ઘરે જવું ગમતું નથી પણ શું કરવું, ઘરે તો જવું જ પડશે ને. તો ચાલો ફટાફટ પહેલાં હવે ગંગાજીમાં નાહી નાખીએ અને પછી નીકળશું આપણે ટ્રેન પકડી ઘરે. ફેમિલી અત્યારે અમે ગંગાજીમાં નાવા આવી જશે. હામે દાદા ને બધા અમારા આવડા દાદા પોલા દાદા બધા અત્યારે નાવા આવી જાય. દેવભાઈને બધા ધીમે ધીમે બધા આગળ જાય છે અને અમે અત્યારે ઘણા ભાઈને આગળ જાય છે. એમ ફટાફટ નાહી નાખી પછી અમારે પછી છે 4 વાગ્યાની ટ્રેન. તો ચાલો ફટાફટ નાહી નાખ્યું. અને અહીંયા પાણીપુરી એવું બધું મળે. હરિદ્વારમાં તમને એમ થતું હશે કે નહીં મળતું એમ પાણીપુરી ને અહીંયા કેનના તો ડબલા મળે તમને પાણી લઈ જવા માટે, પુષ્કળ ડબલા. હે અહીંયા તો છોકરા નાના નાના હોય ફટાફટ નાળિયેર કાઢીને લઈ આવે. નાહવાની પણ બહુ મજા આવે ગંગાજીમાં અને બધા તો બઘાટી બોલાતા બોલાતા બધા નાય છે. જય ગંગા મૈયા, જય ગંગા મૈયા. અત્યારે પાછા અમે પહોંચીએ છીએ રેલવે સ્ટેશન, હરિદ્વારનું રેલવે સ્ટેશન. અને ઠેલા બેલા બીજું કમ્પ્લીટ કરીને બધા અત્યારે આવી ગયા છે. શું છે દાદા? હાલો ભાઈ ભાઈ હરિદ્વાર. હા જોડે છો જોડે છો. ઘરે જવું તો ગમતું નથી પણ હવે ટ્રેનમાં જાય તો ક્યાં રસ્તો નથી. સાબરમતી આપણી બસ આવી જાય. હા આપણે સાબરમતી આપણે ઉતરી જવાનું છે ને આપણે બસ ઓલરેડી કમ્પ્લીટ આવી જાય છે. સાબરમતી ઉતરી જવાનું. ચાલો બધા કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો ને. હરિદ્વારથી નીકળે છે ભાવનગર. હરિદ્વારથી ખરીદી કરી બધા ઠેલા છે અમારા. ઠેઠ લગન ઠેલા બધા અમારા છે. ગંગા બધું લીધું. ઠેલા બધા ભૂકા કરના કેટલા ઠેલા લીધા છે. બાબુને ગરમી થઈ ગઈ હવે ધીમે ધીમે ટ્રેનની વાટે થઈ આવી જાય ફટાફટ જઈને થઈ ભાવનગર ભેગા. અત્યારે ટ્રેનની વાટે ઊભા છે અને ટ્રેન જગ્યા આવતી નથી. ટ્રેન જ બહુ મોડું કર્યું. આ જો યાત્રાળુ બધા અત્યારે એક ધારા બધા હેરાન થાય છે. બધા એવા તારુના બધા કલાક 2 કલાક થાય. હવે ક્યાંક વિસલ લાગે પણ ક્યાંય આવતું નથી. આ ટ્રેનને ઓલે કાંઠે એની ટ્રેનને આ કાંઠે ટ્રેનને આવી જાય ફટાફટ બેસી જાય. આપણે ભાવનગર ભોગવામાં કાંઈ જાય છે વાર નથી. આપણે 3-4 વાગે ભોગી જઈશું. કાલે હાંજને બેસી જાય. કાલે 4 વાગ્યાને આખી રાત ટ્રેનમાં બેઠા. અત્યારે જે ટ્રેનમાં જ બેઠા છે અને મોજ બહુ આવતી નથી પણ પરિણામે બધી મોજ બધી લેવી છે. સિંગને સોડા પીને બધા દિવસો પૂરા કરીએ છીએ. અમે એરિયા દાદા છે બહુ મોજીલા છે, બહુ કોમેડી કરે છે, બહુ આનંદ થાય છે. બરાબર ને? કેવું છે તમારે? બરાબર કાકાભાઈની 2 જણા છે પણ અત્યારે થાકી ગયેલા હે. થાકી તો બધા ગયેલા છે પણ હવે કાંઈ વાંધો નથી. બધા ગુંડુના વ્લોગમાં બને રહીજો. પછી આપણાનો સરસ મજાનો 8000 વ્લોગ બનાવીશું. અત્યારે અમદાવાદ તો અમે ઉતરી ગયા છે. 15-20 મિનિટ થઈ ગઈ છે અને બસ આપણે ઓલરેડી 2 વાગ્યાની પડી હતી. બસમાં અત્યારે આપણે બેસી ગયા છીએ અને અમદાવાદમાં ધીમે ધીમે આપણે ટ્રાફિક કરતાં કરતાં જાય છે. અત્યારે બધા યાત્રાળુ બધા માલંગા જગતના બધા અત્યારે બેસી ગયા છે. બધા ત્યાંથી ફટાફટ ઘરે સાંકળો તો ઘણો લાગી રહ્યા. ટ્રેનની તો કાંઈ વાત જ ન કરે. અત્યારે આપણે અમદાવાદથી નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે અને અડધા હોટેલો હોલ્ડ કર્યો છે આપણે સાફ પાણી પીવા માટે. પહેલાં તો આપણે હાજી સોડા ગોતવાની છે. હાજી સોડા પીવાની બહુ તરફ લાગી છે. પહેલાં ફટાફટ આપણે હાજી સોડા પી લેવી
અને પછી જઈએ આપણે બસમાં સોડા લઈને. તો ચાલો ફટાફટ સોડા પહેલાં પી લઈએ. ફેમિલી અત્યારે મેં લીંબુ સોડા તો પી લીધી છે, પાણીની બોટલ લઈ લીધી. ભરતભાઈ 2-3ની લીધી સાદી સોડા, કારણ કે અત્યારે ફૂલ તરસ જેખું બધું વાતાવરણ છે એટલે તો સોડા લેવી જ પડે ને. ચાલો ફટાફટ જઈએ. ડ્રાઈવરને પૂછ્યું ચા પાણી વાય તો પી આવી ફટાફટ. આપણે આવ્યા ચા પાણી પીધા. સુરેશભાઈની હોટલ છે એટલે ગાંઠિયા પણ ખાવાની મજા આવી ગઈ છે. આપણી બસ હવે અત્યારે નીકળવું કરે છે એટલે ફટાફટ બે જઈએ બસમાં. પણ આપણા ઘરને કીધું કે હવે પોપકોર્ન ખાવું છે તો પેલા પોપકોર્ન લઈ આવજો. ફટાફટ પેલા પોપકોર્ન દોડતા જો લેવા. પોપકોર્ન તો લઈ લીધું છે પણ હવે બેઠા ખાઈશું. તો ચાલો ફટાફટ હવે બસવાળા જો અમે વાટે છે, આખી બસ ઊભી છે વાટે, અને ફટાફટ લઈને બે જઈએ આપણી બસમાં. અત્યારે આવવામાં તો મોડું થઈ ગયું છે પણ હવે 9:30 થઈ ગયા ને. રાહુલભાઈ આપણે લેવા આવ્યા હતા એટલે અત્યારે પહોંચ્યા થયું. તો આપણે બધા આપણા મિત્રો બધા બેઠા હતા, બધા રામ રામ મળી હરેથી પહોંચ્યા થયું આપણે. એ રામ અમારા મામા છે. એ રામ અલ્લાહમાં થયું. એ રામ સીતારામ દાદા. એ રામ એ રામ એ રામ એ રામ એ રામ એ રામ રામ. અમારા ખાસ મિત્ર છે, અમારા બાગડે બેઠા છે અને મારે મળવા ઠેઠ જવું પડશે, મારી પાસે નહીં આવે. એ રામ રામ. હવે તો નીકળો. હવે ક્યાં હશો કાકા? ક્યાં આમ થોડો યાર, અડધી રાતે તમે મારું કામ કરેલું છે, મારે કેમ ભૂલવા તમને. એ રામ રામ. હવે તો ફટાફટ જઈએ ઘરે, બધા વાટે છે એમ નીકળ્યો. હવે બધે સ્વાગત કર્યું, આરતી ઉતારી, બહુ મજા આવે. પેલા આપણે માતાજીને પગે લાગી લઈએ અને પછી નાહી નાખીએ ફટાફટ.